આપણે છાસવાર એવું સાંભળતા હોઈએ છીએ કે એક મેસેજ આવ્યો જેમાં રહેલી લિંક પર ક્લિક કરતા જ બેંકમાં રહેલી તમામ રકમ ટ્રાન્સફર થઈ ગઈ। ત્યારે આ પ્રકારના સાયબર ફ્રોડ મોટાભાગે જામતારા, બિહાર અને ઉત્તર પ્રદેશની ટોળકી દ્વારા કરવામાં આવતા હતા। જો કે હવે નાના ગામડાઓમાંથી પણ આ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે, જેને કારણે સરકાર દ્વારા પણ ઘણા પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારે પણ સામાન્ય રીતે લોકોએ પોતાના એકાઉન્ટને લઈને સજાગ થવું પડે તેવો સમય આવી ગયો છે। આપણે છાસવાર એવું સાંભળતા હોઈએ છીએ કે એક મેસેજ આવ્યો જેમાં રહેલી લિંક ઉપર ક્લિક કરતા જ બેંકમાં રહેલી તમારી તમામ રકમ ટ્રાન્સફર થઈ ગઈ। જ્યારે આ ઘટના પ્રકારના સાયબર ફ્રોડ મોટાભાગે જામતારા, બિહાર અને ઉત્તર પ્રદેશની ટોળકી દ્વારા કરવામાં આવતા હતા। જો કે હવે નાના ગામડાઓમાંથી પણ આ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે, જેને કારણે સરકાર દ્વારા પણ ઘણા પગલાઓ લેવાઈ રહ્યા છે। ત્યારે સામાન્ય લોકોએ પણ પોતાના એકાઉન્ટને લઈ સજાગ થવું પડે તેવો સમય આવી ગયો છે। સાયબર એક્સપર્ટ સ્નેહલભાઈ વકીલે કહ્યું કે સાયબર ફ્રોડનો શિકાર લોકો અલગ રીતે થઈ રહ્યા છે। કોઈના બેંકના એકાઉન્ટમાંથી સીધા જ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવે છે, તો ઘણાના એકાઉન્ટ જ બોગસ ખોલીને તેમના રૂપિયા ઉસેટી લેવામાં આવતા હોય છે। ત્યારે સામાન્ય લોકોએ લાલચમાં ન આવીને અજાણી લિંક ક્યારેય ખોલવી જોઈએ નહીં। આજકાલ બોગસ એકાઉન્ટ ખોલાવીને રૂપિયો લઈ લેવામાં આવતા હોય છે તેવા ઘણા બનાવો પણ સામે આવી રહ્યા છે। ઘણા ભણેલા પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઈ ચૂક્યા છે। ઘણાના નામ પર બેંક એકાઉન્ટ ખોલીને તેનો પણ દુરુપયોગ કરવામાં આવતો હોય છે, જેથી ક્યારેય પણ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કોઈને આપવા જોઈએ નહીં, જેથી આ બાબતથી બચવા માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે। અત્યાર લગીન આપણે એવું જોતા હતા કે જામતારા છે અને બિહાર છે અને ઘણા બધા યુપીના અલગ ગામડાઓ છે, તે જ જાણે કે સાયબર ક્રાઇમના હબ તરીકે આપણે જોતા હતા। પણ હાલમાં એવા ઘણા બધા ક્રાઇમ્સ થયા છે જેમાં અલગ સ્ટેટના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે અને તેમાં આપણે એમ કહી શકીએ છીએ કે ગુજરાતમાંથી ઘણા બધા લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ બધી વસ્તુમાં એક વસ્તુ આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે અત્યારે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ટુ અન્ડરસ્ટેન્ડ કે હરેક સ્ટેટમાં એવા ઘણા બધા લોકો આપણે મળી જશે કે જે એજ્યુકેટેડ પણ છે, અનએમ્પ્લોયડ બી છે અને એમને કમ્પેરેટિવલી એ બહુ વાયેબલ લાગતું હોય છે કે કંઈક બીજી વસ્તુ કરે એના કરતાં ઇટ ઇઝ વેરી ઇઝી ટુ યુઝ સાયબર ક્રાઇમ અગેન્સ્ટ ધ વિક્ટિમ્સ। એટલે કોઈક બી રીતના તેઓ સાયબર ક્રાઇમની એક્ટિવિટીઝમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ રાખતા હોય છે। આ ઉપરાંત એવા પણ લોકો હોય છે કે જેમના નામ પર ડિસ્ગાઇઝ કરીને જે ક્રિમિનલ્સ છે તે લોકોની સાથે સાયબર ક્રાઇમ કરતા હોય છે। એટલે કે આપણે એમ કહી શકીએ કે કોઈ બી વ્યક્તિના ફેક કેવાયસી યુઝ કરીને એમના નામના ડમી બેંક એકાઉન્ટ્સ બનાવવામાં આવતા હોય છે અને સાયબર ક્રાઇમનું જે ફંડ છે તે ડાયરેક્ટલી એમના જ એકાઉન્ટમાં શિફ્ટ કરવામાં આવતું હોય છે। એટલે જ્યારે બી આ કામના ઇન્વેસ્ટિગેશન થતું હોય આ કામમાં, ત્યારે ટાર્ગેટ તરીકે એ જ વ્યક્તિ જે છે તે સંકળાઈ જાય છે। આ બધી વસ્તુમાં બચવા માટે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે સૌપ્રથમ તો એવા લોકો માટે કે જે ટૂલ બનતા હોય છે, તો જ્યારે બી કોઈ તમારા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા માંગતું હોય છે ત્યારે તમે બિલકુલથી ચેતી જાઓ। અગર તેઓ તમારું કેવાયસી યુઝ કરીને કોઈ બેંક એકાઉન્ટ ઓપન કરવાની વાત કરતા હોય છે તો યુ શુડ બી વેરી અવેર કે આ વસ્તુનું એક સારું રૂપ નહીં આવશે, કશે ને કશે એ બેંક એકાઉન્ટ જે છે તેનું મિસયુઝ જ થવાનું છે। એન્ડ સેકન્ડલી ફોર વિક્ટિમ્સ ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ટુ અન્ડરસ્ટેન્ડ કે ફર્સ્ટ સ્ટેપ અગેન્સ્ટ ધ સાયબર ક્રાઇમ ઇઝ અવેરનેસ। એટલે સૌ પ્રથમ તો આપણે બધાએ અવેર થવું જોઈએ અને અવેરનેસની સાથે વી શુડ બી ઇન ધ સ્ટેટ ઓફ કોન્સ્ટન્ટ અપડેશન, કારણ કે ક્રિમિનલ જે છે તે રોજ જ નવી મોડસ ઓપરેન્ડીઓ ચેન્જ કરતા હોય છે। એટલે આપણે પણ તેઓને કોપઅપ કરવા માટે કે એમની સામે પડકાર આપવા માટે વી શુડ ઓલવેઝ બી ઇન ધ સ્ટેટ ઓફ કોન્સ્ટન્ટ અપડેશન। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।